સીમમાં ખેતરમાં। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરીમાં ભરૂચ એલસીબીની ટીમે રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ કરી છે। 100 લીટર ડીઝલ, મોબાઈલ અને પિકઅપ મળી કુલ રૂપિયા 5.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચ અંકલેશ્વરની આસપાસ આવેલા મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી થાય છે। તેમાં રાજસ્થાનની ટોળકી સંડોવાયેલી છે અને હાલ 2 રાજસ્થાનના શખ્સો બોલેરો પિકઅપમાં ડીઝલના કારબાઓ ભરી હાઈવે ઉપર આવેલા અરોમા હોટલના કમ્પાઉન્ડમાં ડીઝલ વેચવા ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ હાથ ધરતા પિકઅપ ગાડી મળી આવી હતી। પોલીસે પિકઅપમાં તપાસ કરતા ડીઝલ ભરેલા 3 કારબાઓ મળી આવ્યા અને પોલીસે ચિતાલી ગામની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાન પિકઅપ ચાલક મુલાભાઈ સોનારામ ચૌધરી અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા લોકોને ઝડપી પાડ્યા છે। આરોપીની ધરપકડ થઈ છે। તો આ